મમ્મી ચા નાસ્તો બનાવી નાખ્યો છે. ચાલો તમે ચા નાસ્તો કરી લો. પણ બેટા દેવાંગ હવે પછી સાથે કરીએ ને. તમને ખબર છે ને એમનું નક્કી હોય છે ખરા. ક્યારેક ચા નાસ્તો કરે ક્યારેક ના કરે. એના કરતાં તો ચાલો તમે તો ચા નાસ્તો કરી લો. તું કેટલી સારી છે. દેવાંગ તારી સાથે આવો વ્યવહાર કરે છે તો પણ મને સાચવવાનું ભૂલતી નથી. સમયસર મારો નાસ્તો, સમયસર મારી ચા અને સમયસર મારી દવા પણ આપી દે છે. એમાં તમારો શું વાંક છે? એ તો અમારા પતિ પત્ની વચ્ચેની વાત છે ને. મમ્મી હું ઓફિસ જાઉં છું. દેવાંગ એક મિનિટ બેસ, મારે તારી સાથે વાત કરવી છે. બેઠો બોલો શું વાત કરવી છે? તું આવી રીતના રોજ સવારે તારી પત્નીને જય શ્રી કૃષ્ણ કર્યા વગર નીકળી જાય છે તો તારી ફરજમાં નથી આવતું કે તું એને પણ કહીને જાય? અને મને તો કહેતો જ નથી. એનું શું કારણ? મેં તને આવું શીખવાડ્યું છે? જય શ્રી કૃષ્ણ ને ભૂલાઈ ગયું હતું. જય શ્રી કૃષ્ણ મમ્મી, હું ઓફિસ જાઉં છું. અને દામિનીને એને નહીં કહેવાનું જય શ્રી કૃષ્ણ? તો એમાં કહેવાનું શું હોય જય શ્રી કૃષ્ણ? જે વ્યક્તિને હું મારું પત્ની માનતો જ નથી એને જય શ્રી કૃષ્ણ શું કામ કહું? પણ દેવાંગ શું કામ પત્ની નથી માનતો? તારા સમાજની સામે એની સાથે લગ્ન થયા છે તો પછી તું પત્ની તરીકે સ્વીકારવા કેમ નથી માંગતો? મમ્મી જવા દો ને. ના ના જાણવા દે ને. આજે મારા મમ્મીને પણ ખબર પડે કે શું કામ તને પત્ની તરીકે નથી માનતો. સમાજની નજરે મારા લગ્ન તો થયા છે પણ બળજબરીપૂર્વક. મારે લગ્ન કરવા જ નહોતા આની સાથે, છતાં પણ એ સમયે પપ્પા જીવતા હતા અને પોતાના વચનને ખાતર મારી સાથે આના 4 ફેરા ફેરાવ્યા. બાકી હા તો મને એ સમયે પણ નહોતી ગમતી અને અત્યારે પણ નથી ગમતી. દેવાંગ હવે એની સાથે લગ્ન થઈ જ ગયા છે તો પછી શું કામ તું એની સાથે આવો વ્યવહાર કરે છે? હવે તને ખબર જ છે ને કે તારે એને પત્ની તરીકે સ્વીકારવી જ પડશે તો પછી શું કામ તારાથી એને અલગ રાખે છે? થોડીક તો જીવનમાં બાંધછોડ કરવી પડે દીકરા. બાંધછોડ એની સાથે કરાય કે જે વ્યક્તિ આપણને ગમતું હોય, જેની સાથે આપણો પ્રેમ હોય. હવે જે વ્યક્તિ મને ગમતું જ નથી, જેને હું પ્રેમ નથી કરતો, પસંદ નથી કરતો, અરે વાત કરવાનું પણ પસંદ નથી કરતો તો પછી એની સામે હું શું કામ બાંધછોડ કરું? અને એ પણ ખોટે ખોટો દેખાડો કરવા માટે થઈને. દેવાંગ દામિની કંઈ બોલતી નથી એનો મતલબ એવો તો નથી ને કે તું એને સારી રીતે વાત ન કર? કોઈક વાર તો એની સાથે બેસીને સરખી વાત કર. અને એ બિચારીનો શું વાંક છે? વાંક તો તારા પપ્પા નહોતો. હું માનું છું કે તને નહોતું ગમતું છતાંય એની સાથે લગ્ન કરાવ્યા. એનો મતલબ એવો તો નથી ને કે એને આ ઘરથી અળગી રાખીએ, સૌ અલગ હોય ઘરની વ્યક્તિ એવી રીતના આપણે એને બિહેવિયર કરીએ. મમ્મી પપ્પાના કહેવાથી લગ્ન તો કરી લીધા પણ એ લગ્નને કેમ ચલાવવું એને સાચવતા ના આવડ્યું ને તો પછી આ તો વચન પાળ્યું કે ના પાળ્યું બધું એક જ થયું. હા તો નથી પાળવું મારે વચન કોઈ પણ પ્રકારનું. અને તારી સાથે લગ્ન કર્યા ને ભૂલી જજે. હું ભૂલવા માંગુ છું તને અને કોઈ પણ હિસાબે આને છૂટાછેડા આપી દેવા માંગુ છું. આને કહું ને કે છૂટાછેડા આપીને આ કઈ લગ્ન આ ઢીંગલા ઢીંગલીના ખેલ નથી કે તમે રમી અને મૂકી દો. લગ્ન એક 7 જન્મનું બંધન હોય છે. એ તું ભૂલી ગયો? આ તો નથી નિભાવવું મારે 7 જન્મોનું બંધન. એ નિભાવશે અને નિભાવવું હોય તો. બાકી આ ઘરમાં રહેવું હોય ને તો એની સાથે આવું જ વર્તન થશે અને હજી આનાથી બદતર પણ થશે. એટલે તું શું કહેવા માંગે છે? અરે આ છોકરીનો શું વાંક? એનો જે વાંક હોય તે. વાંક તો બધો મારો છે કે અહીંયા તમારી પાસે આવીને બેઠો. એવો મસ્ત મજાનો ઓફિસે જઈ રહ્યો હતો તે ખોટો રોકે છે. મમ્મી કહું છું તમને કે જવા દો મને, પણ મારી એક વાત નથી માનતા. મારી સાથે તમારો દીકરો ખુશ નથી, એટલીસ્ટ મારું નહીં તો તમારા દીકરાનું તો વિચારો, એની ખુશીનું તો વિચારો ને જવા દો મને. દામિની બેટા, દામિની
લે આવો બેન, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ ભાઈ. તને ડિસ્ટર્બ તો નથી કર્યો ને? ના ના, હું તો ઘડીક ફ્રી હતો, પુસ્તક વાંચતો હતો. કે બહાર નથી જવાનું ને? ના ના, હવે તો સાંજે ક્યાંય જવાનું ન હોય, મોસ્ટ ઓફલી કંઈ કામ હોય તો જવાનું થાય, પણ આજે તો ક્યાંય નથી જવાનું. કંઈ કામ હતું કે? હા, તારી સાથે થોડી વાત કરવી છે, એટલા માટે થયું કે ફોન નથી કરો, સીધી તારી પાસે આવી જાઉં. એટલે એવું તે વળી શું થયું, તે ફોન ન કર્યો ને સીધા આવી ગયા? ફોન કરી દીધો હોત તો એવું લાગે તો હું ત્યાં આવી જાત. પણ ભાઈ, ઘરે ફોન કરું અને બધી વાત કરું ને તો પછી બહુ વાત સાંભળે અને ખોટી એ વાત પર દુઃખી થાય, એટલા માટે થયું કે ભાઈને મળતી પણ આવું અને અમુક ઘરની વાત છે એની ચર્ચા પણ કરતી આવું. એટલે બહુ દુઃખી થાય એટલે તમારે વહુને ને તમારે તો બહુ સારું પડે છે, તમારે બાંધવાનું થઈ ગયું. વળે આ ગામમાં બધે સાસુઓના ઝઘડા થાય ને તો હું તો ઉદાહરણ આપું છું કે ભાઈ મારી બેનને છે ને એની વહુ હારે કોઈ દી બાંધવાનું ન થાય, અંતે તે કર્યું બાંધવાનું. અરે ના પ્રદીપ, એવું કાંઈ નથી. તું જે વિચારે છે ને એવું તો બિલકુલ નથી. અમારે સાસુ વહુને મા દીકરીની જેમ ભળે છે, પણ તું થોડીક વાત તો જાણે છે ને કે દેવાંગ અને દામિની વચ્ચે હંમેશા કંઈક ને કંઈક રીતે ઝઘડો થતો હોય છે. હવે એ નથી સમજાતું કે એ બંનેનો ઝઘડોનું સોલ્યુશન કરવા માટે શું કરવું. હવે તું જ કે આ સંબંધ તૂટે તો આપણે શું જવાબ આપશું લોકોને? દેવાંગ હારે કેમ ઝઘડા થાય છે? એવું તે વળી દેવાંગને ગમે એવું બધું કામ તો એ કરે છે બિચારી. કોઈ દી નથી કંઈ ફરવા જવાની જીદ લેતી, નથી કંઈ એના એવા મોટા કપડાં હારા હારા લેવાના શોખ, કે નથી કંઈ એવી ખરીદી કરાવતી. આ ગામમાં બધી બાઈઓ અત્યારે તમને ખબર છે ને કેટલા કેટલા ખર્ચા કરાવે, કેવો ખર્ચો થાય, બહાર ફરવા જાય, વેકેશન પડે એટલે 15-15 દીના ટૂર કરે, લાખ લાખ રૂપિયા બગાડ નાખે. આપણી વહુ તો બિચારી મને ખબર છે ત્યાં સુધી ફરવા જવાનું કોઈ દી નામે નથી લીધું એણે તો. સાચી વાત છે ભાઈ, બધી રીતે દામિની સંસ્કારી અને એકદમ લાગણીશીલ છે, પણ આ દેવાંગને ખબર નહીં આ જૂનો ગુસ્સો કેવી રીતના શાંત નથી થતો. તને ખબર છે ને કે તારા બંનેવી જીવતા હતા ત્યારે બંનેનું શક પણ નક્કી કરીને ગયા હતા. હવે આ દુનિયામાં નથી રહ્યા તો પછી એમાં દામિનીનો શું વાંક? એ તો બિચારી એના મા બાપે જે વચન આપ્યું હતું એ નિભાવવા માટે એને લગ્ન કર્યા છે, તો દેવાંગને સમજવું જોઈએ ને. અરે આમાં એવું કંઈક નથી ને કે આ દેવાંગને ગમતી નહોતી ને લગ્ન કરાવવામાં આવ્યા તો દેવાંગને ધ્યાનમાં કોઈ બીજી છોકરી હોય? અરે નાના નાના ભાઈ, એવું કાંઈ નથી, પણ ખબર નહીં આ દેવાંગ શું કામ નથી સમજતો. હવે એને સમજી જવું જોઈએ કે એના લગ્ન જીવન દરમિયાન હવે અમુક વસ્તુ બાંધછોડ કરવી પડે, પણ એ છોકરાના મગજમાં શું ચાલે છે એ જ હવે સમજી નથી શકાતું. હવે દામિની એમ કહેતી હતી કે જો દેવાંગને ન ગમે ને તો હું આ ઘર છોડીને જતી રહું. મને એ સમજ નથી પડતી કે હવે મારે શું કરવું. હવે જો આમાં તો મને ખબર નથી પડતી શું કરવું. એવું લાગે ને તો દેવાંગને હું એકવાર મળી લઈશ અને આ વસ્તુ શું છે એ હું કામ આવું કરે છે એ બધું હું મળી લઈને એને મળું, કંઈક વાત કરું તો ખબર પડે ને કે ભાઈ આમાં બીજી કોઈ વાત નથી. એક જ વાત છે કે આ દેવાંગના પસંદ વિરુદ્ધ મેં દામિની સાથે લગ્ન કરાવ્યા. દામિની એને ગમતી નહોતી એ વાત અલગ છે, પણ હવે લગ્ન થયા પછી તો આ બધી વાત ભૂલી જવી જોઈએ ને. હા, હું એ જ કહું છું કે ભાઈ હવે ત્યારે નહોતું ગમતું તો તમે બધાએ કરાવ્યા છે જબરજસ્તી, તો હવે લગ્નના 4-5 વર્ષ થઈ ગયા, હવે તો હું કામ એ બધું યાદ રાખવું પડે? હવે એ જૂની વાતને ભૂલી અને એની જે જીવનસાથી જે છે જેની સાથે લગ્ન થયા છે એની સાથે એને વિતાવવાનું છે આખું જીવન, તો પછી આવું શું કામ કરતો હશે મને નથી ખબર પડતી. અત્યારે દેવાંગને એવું લાગે તો મળી લો કે? ભાઈ મને લાગે છે કે તું મળીને જે વાત કરીશ ને તો દેવાંગ માની જશે, કેમ કે મામા તરીકે પણ તારી ફરજ છે કે તારા ભાણેજને તું સમજાવ, અને બધી વાત મને ન કરી શકે પણ તને તો કરશે ને. હા હા, એટલે હું જો એને પૂછી એવી રીતના ને આડકતરી રીતે પૂછી તો એને એમ થશે નહીં કે ભાઈ મામા ઇન્ક્વાયરી કરે છે
કે મામા ખીજાઈને કહે છે. હું તમ તારે નિરાતે પૂછી ને પ્રેમથી પૂછી, તમે તમ તારે એ ઉપાધિ નહીં કરતા હો ને. સારું અને ભાઈ. તમે ધ્યાન રાખજો દામિની વહુનું, એ કોઈ ખોટું ટેન્શનમાં રહીને એના પિયર ન વહી જાય. કારણ કે શું છે, જો એ ત્યાં વહી જાય તો આપણા સમાજમાં આપણા કુટુંબમાં બધે ઇજ્જત જાય ને ખોટી. હા ભાઈ, હા સારું, ત્યારે મને રજા આપ. હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. દેવાંગ